તો જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. મિત્રો, આજ બની રહ્યો છે કડવો કારેલો. શું બની રહ્યું છે? કેવા હોય કારેલા? કડવા કારેલા. તો મિત્રો, અત્યારની આ ફાસ્ટફૂડવાળી જિંદગીમાં છોકરાઓ મોટાઓ અમુક આ કારેલાનું શાક ખાવાનું એવોર્ડ કરે છે, ખાતા નથી કે કારેલા કોણ ખાય કડવા. પણ મિત્રો, 2-3 દાડે 4-5 દાડે કારેલાનું શાક તો ખાવું જ જોઈએ, જેનાથી અત્યારે ફાસ્ટફૂડ ખાતા પીતા હોય એના કરતાં સારા કારેલા. અત્યારે ફાસ્ટફૂડવાળી જિંદગી બહુ થઈ ગઈ છે પબ્લિકના ખાવામાં. તો એ બધું ખાઈને કોલેસ્ટ્રોલ વધારવું ને ડાયાબિટીસ ને બીપી લાવવું ને એના કરતાં 2-3 દાડે છે ને કારેલો ખાવો એટલે ડાયાબિટીસ, બીપી, આ બધા અમુક રોગો ના આવે શરીરમાં. એટલે કારેલાનું શાક ખાવું જોઈએ. અમારે 2-4 દાડે કારેલાનું શાક બની જ જાય. કારેલા તો ખાવાનો જ. કારેલા એટલે હેલ્ધી શાક. 2-4 દાડે કારેલાનું શાક ખાવાનું જ. કારેલા ખાવ એટલે અમુક બીમારીઓ, તાવ તર્યો, આ તે બધું જતું રહે. ડાયાબિટીસમાં સારો રિસ્પોન્સ મળે કારેલાનો. શુગર બુગર આ તે બધું કંટ્રોલ રાખે. લેબડાનો મોર પીવાનો. ચૈતરમાં મોર આવે ને લેબડાનો, મોરે પીવો. તો બીમારીઓથી બચવા માટે લીમડાનો મોર પણ પીવો મિત્રો. લેબડાનો મોર સિટીમાં વેચાય હો, પૈસાથી ગમગમાઈને. હા, લીમડાનો જ્યુસ વેચાય. ફાસ્ટફૂડવાળી જિંદગીમાં પબ્લિક આ બધી વસ્તુઓના ગુણ ધ્યાન નથી પબ્લિકના અત્યારે. જેમ તમારા શરીરમાં મીઠું, તીખું, તળેલું બધું ખાવા જોઈએ એમ કડવું ખાવું જોઈએ. કડવું ખાવાથી હેલ્થ સારી રહેશે, પણ અતિશય કડવું ના ખવાય. હા, અતિશય કડવું ખા ના કરાય. અમુક જરૂરિયાત પ્રમાણે શુગર હોય તો ઘટી જાય. તો કારેલો મોરાઈ જશે અને સમારવાની અંદર ઝીણી ડુંગળી, એટલે શું એકદમ કડવું બી ના લાગે અને શાક પણ થોડું ટેસ્ટી થાય ડુંગળી નાખવાથી. હવે સરસ મજાનું કારેલા ડુંગળીનું શાક બનશે અત્યારે. બીજું શું બનાવવાનું? મોગરની દાળ, ભાત ને રોટલી. તો કારેલાનું શાક, મોગરની દાળ, ભાત અને સરસ મજાની રોટલી. તો જુઓ મિત્રો, કારેલા સમારી દીધા છે, ડુંગળી એક સમારી છે ઝીણી, અને વઘાર માટે તૈયારી. અને નાખી તેલ કઢાઈમાં. તેલ અમારા માપમાં ના હોય, આ છે દેટ ઠોકાઠોક કુકરા જેવું. વગર તેલ વગર ખાવાની મજા ના આવે નહીં.
તેલ હોય તો મજા આવે શાકમાં, કેમ કે કોરું આમાં તો પાણી બાણી નખાય નહીં, એટલે કોરું શાકમાં તેલમાં જ થોડું શેકી નાખવાનું મસ્ત. શું નાખી રહી રહી નખાય કારેલાના શાકમાં? રહી નાખી, આ નાખી જીરું. જો અમે આ રીતના વઘારે છે શાક કારેલાનું, કારેલા ડુંગળીનું શાક આ રીતના વઘારીએ. એ શું નાખ્યું? તો જો રહી જીરું તતરી ગયું, પછી લસણ નાખ્યું અંદર. એ તો નવી સ્ટાઇલમાં જ શાક વઘાર્યું. મમ્મી તો કઈ રીતના વઘારતી હતી ખબર? ખાલી દાણા જીરું મીઠું, એમ નહીં, બીજું કંઈ નથી નાખ્યું, ખાલી ધાણા જીરું ને મીઠું જ નાખીને વઘારી. હળદર નાખી, या धनिया जीरा मिक्स पाउडर डाला थोड़ा अंदर, धनिया जीरा पाउडर, ये थोड़ा गरम मसाला, तो जो है दाना जीरो, गरम मसालो, थोड़ी हळदर, मीठू नाख्यु ना मीठू नाखवानुं छे, नाख्यु लसण में नाख्यु. ओके, तो जो मीठो उपरथी नहीं नाख्यु केम के लसण में नाखी दीधुं तो टीची दू लसण एमां. तो આવી રીતે અમારે ત્યાં કારેલાનું શાક બને છે. જો થોડું મરચું, બસ શાક તીખું થાય પછી બહુ. હા, ગેસ લો જોવા દો. તો સરસ મજાનું કારેલાનું શાક. તો આવી રીતે વઘારે તો તમારે ખાબુન કારેલાનું શાક, તો તમે આ રીતના વઘારીને ખાજો, શાક બનાવજો, ખાજો નહીં. અને ઉપર નાખી દીધો તો થોડો મસાલો, મેગી મસાલો. આ મેગી મસાલાવાળા જોતા હોય ને તો અમને બોનસ આવજો. અમે તમારી કંપની મસાલાની એડવર્ટાઇઝ કરીએ છીએ, તમારા રસોડામાં બતાવીએ છીએ. તો મેગી મસાલાવાળા ભાઈ તમારું વિચારજો. તો આ રીતના શાક વઘારીને થોડી વાર ઢોકી દેવાનું, મસ્ત શેકાઈ જાય. તો ચલો હવે શાક ચરવા મૂકી દીધું છે. તો જો આપણું સરસ મજાનું કારેલા ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું, મસાલેદાર, જોરદાર. થોડું બળ્યું એટલે ખાંસી ચાલુ થઈ. મસ્ત મસાલેદાર કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. તમારે કઈ બનાવી દીધું છે અને આ મૂકી દીધું છે. મને ખાંસી આવી. આ દાળ અને આ ભાત. તો ચલો હવે વ્લોગને આપીએ વિદાય. તો જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. અમારા બ્લોગને જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, સીતારામને, જય દ્વારકાધીશ. જો આજે બનાવ્યું સરસ મજાનું મસાલેદાર શાક કારેલાનું. તો અમારા બ્લોગને જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને સપોર્ટ કરજો. તો જય માતાજી, જય માતાજી, સીતારામ ને જય દ્વારકાધીશ.